નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર જે વીજ કંપનીઓની દાદાગીરી છે ગુજરાતમાં ચારે બાજુ ચાલી રહી છે, તો એમાં શું પરિસ્થિતિ છે, ખાસ કરીને જામનગરમાં. કારણ કે જામનગરમાં એટલા માટે જાણવું જરૂરી છે કે ત્યાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એ પ્રશ્નોના કારણે પણ લોકોની સમસ્યાઓ ઊભી થઈ છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે રામદેવભાઈ ઓડેદરા, કે જે આ બધી જ વાત કરવાના છે અને એ બધું જ કહેવાના છે કે ખરેખર શું ચાલી રહ્યું છે અત્યારે જામનગરમાં. તો રામદેવજી, વાત કરશો, જામનગરમાં અત્યારે શું ચાલી રહ્યું છે, છેલ્લી પરિસ્થિતિ શું છે? ઓપેરા કંપની જે રીતે ત્યાં વીજ પોલ નાખી રહી છે એના સંદર્ભમાં. જામનગર જિલ્લાના તમામ તાલુકામાં અને જામનગર અને દ્વારકા બે જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી સતત ઓપેરા કંપનીની મનમાની અને દાદાગીરી ચાલી રહી છે. અને તેમાં પક્ષ વિપક્ષના તમામ રાજકીય મળતિયાઓનો સહારો લઈ ખેડૂતોને ધાક ધમકી, ગેરકાયદેસર તેમના ખેતરોમાં પ્રવેશ. તાજેતરનો તમને દાખલો દઉં, ગલ્લા ગ્રામ પંચાયતે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર કામો વિરુદ્ધ 2 નોટિસ આપેલી, તેમ છતાં પણ જવાબ ન આપેલા. જ્યારે સરપંચ અને તેમનું પ્રતિનિધિત્વ કામ અટકાવવા ગયા અને કીધેલું કે તમારી પાસે કોઈ સાધનની કાગળો તો લાવો, તો તેમને સરપંચને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી અને 112 પોલીસ બોલાવી લીધી. પોલીસ તો આવી ગઈ. વિચાર કરો, પોલીસ આવી ગયા બાદ ગેરકાયદેસર કામ અટકાવતી નથી. એક બાજુ એ લોકો ખોટી રીતે વૃક્ષો કાપતા હતા. ખરેખર પોલીસ આવે તો ગેરકાયદેસર છે વૃક્ષો કાપો, તો એની બદલ એને ગુનો દાખલ કરવો જોઈએ. એની ગુનો દાખલ કરવાની જગ્યાએ સરપંચ વિરુદ્ધની અરજી આવી. સરપંચ વિરુદ્ધની અરજી લીધી, તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા, પણ કામ ન રોકાયું. ગેરકાયદેસર કામ ચાલુ રહેવા દીધું. આવો પ્રશ્ન હશે અત્યારે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. કેટલા ગામોમાં પ્રશ્ન હશે અત્યારે અંદાજે? જામનગરના લાલપુર અને કાલાવડ તાલુકાના આશરે 30 થી 35 ગામોમાં આ પ્રશ્ન છે. તો આ જે ગ્રામ પંચાયત છે એને વાંધો લીધો પછી શું થયું? 3 નું આપણે ગણીએ, બંને ગામનું આપણે ગણીએ, પછી શું થયું એમાં? જે ગ્રામ પંચાયતે તેમને નોટિસ આપી, ત્યારબાદ તેમને ગેરકાયદેસર કામ રોકાવ્યું, તો તેમને પોલીસ બોલાવી લીધી અને સરપંચને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી. ત્યારબાદ પોલીસ સ્ટેશને સરપંચને બોલાવ્યા તેમના અરજીના કામે. હા, બરાબર છે. તો આ જે વિડીયો જે છે એ શું બતાવે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ? શું કે છે? થોડી સમજૂતી આપશો આપણે દર્શકોને? આ જે કોન્ટ્રાક્ટર છે જે દેખાય છે, વાત કરે છે, એમની ઉપર 2-3 મહિના પહેલા જે કરાણા ગામમાં જે ધર્મેન્દ્રસિંહ સોઢા હતા, એના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશની અનેક પ્રવૃત્તિઓની એની ઉપર અરજી છે, પણ એના ઉપર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. સરપંચ વિરુદ્ધ તાત્કાલિક અરજી લઈ લેવામાં આવી અને કામ ચાલુ કરાવી દેવામાં આવ્યું. ગેરકાયદેસર કામ હતું. તો બીજી તરફ તમે જોઈ શકો છો, જેસીબીથી ઝાડવાઓ કાપે છે, ગેરકાયદેસર ખોદકામ કરે છે, છતાં પણ એ કામ નથી અટકાવતું કે એના કોઈ કાગળિયા પોલીસ નથી માંગતી. સરપંચને એની ફરજમાંથી અટકાવે છે, ફરજ કરતા. તમે કોને કીધું તમને કામ કરવાનું? કંપનીના સાહેબ છે, એમને કીધું કે આ સાહેબે અમને કામ કરવાનું કીધું છે, તો એને કીધું કે કામ બંધ કરી દો. મેં કીધું કે સાહેબને કયો અમને ફોન કરીને કામ બંધ કરી કે કામ બંધ કરી દો, તો અમે કામ બંધ કરી દઈએ. પોલીસ ફરિયાદ થઈ છે? પ્રશ્ન હોય તો પોલીસ ફરિયાદ અત્યારે તો અરજી લીધી છે. તમે કામ બંધ કરી દો. અચ્છા, અરજી લીધી છે. મશીનની હવા બવા કાઢી નાખો. બરાબર છે. હજુ આ કંપનીનો ટૂંકમાં દાદાગીરી ત્યાં ચાલુ જ છે, એનો મતલબ એ થયો. કંપનીની દાદાગીરી ચાલુ છે. ક્યાંક ને ક્યાંક તંત્ર પણ એને મદદ કરે છે, ખાસ કરીને પોલીસ તંત્ર. કાગળ માંગ્યા જ છે અને જે તે સમયે પરમિશન હતું સાહેબ, લગભગ આપેલું જ છે. પંચાયતને તો આપવું પડે ને. આપેલું જ છે. પંચાયતને તો આપવું પડે ને તમારે.
પંચાયત મેં તમને એ કીધું તમે ગોકુલભાઈ હરભાઈ જે હોય પણ મેં લેખિત માંગ્યું છે, મેં લેખિત માંગ્યું છે, હું એજ સરપંચ લેખિત તરીકે માંગ્યું છે તો તમે જો વ્યવહારિક રીતે જે કાયદા તમે કરાવો કામ બંધ શું કામ કરાવો છો કાયદા રીતે કરો ને અમે કેમ ના પાડીએ એટલે એ જ કહું તમને છું, કામ બંધ કરજો, મને પછી કામ ચાલુ કરો તમે. મેં એ તો તમને કીધું, તમે મને કામ કાગળ કયા આપો. હિસાબે બંધ કરાવો હે? તમે કયા કામ તમારા પાસે એનઓસી નથી, હું પંચાયત અમે બધું નહીં આપ્યું છે બરાબર અમે પોલીસ મારા ઘરના છે સ્ટેશન સરપંચ, હું પ્રતિનિધિ તરીકે ત્યારે આવ્યો છું. બધું આપ્યું છે કે અમે આ બેઝ ઉપર કામ ક્યાં કર્યું આપ્યું છે પંચાયત આપ્યું છે પંચાયત ને નહીં પોલીસ સ્ટેશન તો આ પંચાયતમાં આવે. હવે આ તમે આ ઝાડ કાપ્યા એ ફોરેસ્ટમાં આવે, ઓલું ખાણ ખનીજમાં આવે. એમ નહીં, ઝાડ કાપવાના હોય એ ખરાબામાં મામલતદાર સાહેબમાં આવે, કલેક્ટર સાહેબનો આદેશ હોય તો એ બતાવો તમે. અને પંચાયતના ગૌચરમાં આવે તો એ પંચાયતમાં આવે તો એનો તમે એનઓસી બતાવો. એનઓસી તો તમારા પાસે છે નહીં કઈ. તમારે હું તમને legal વાત ખરાબામાં કરું. કામ કરી છે આપણે ગૌચરમાં કામે નથી કરતા ગૌચરમાં ખરાબામાં છે કામ પોલ કરી તમને હું બતાવીશ, તમે બતાવો ને, પણ નથી ગૌચરમાં તો એવું એ તમે લેખિત આપો મને. ગોકુલભાઈ હારે ચર્ચા કરો તો તમે મારે કાયદેસર ચર્ચા રીતે કરો ને અમે સાહેબ ક્યાં મને ના સમજતા પાડીએ છીએ? નથી. અમને હું કામ હેરાન સાહેબ ઉપરના માણસો અજયસિંહ, હું તમને સમજાવું, 2 વખત કીધું ને આ રીતે કામ બંધ કરાવે ને તો ત્યારે એક્ઝામ્પલ આપું છું. ત્યારે એમ કહેતા હોય આનંદભાઈ સાથે નોકરી કરે, આનંદભાઈ હવે એમ કે છે હું નીકળી ગયો. હવે રામદેવભાઈ આવ્યા, રામદેવભાઈ પછી મયુરભાઈ આવ્યા. હવે તમે બદલ્યા રાખો છો, અમે એક ને એક છીએ. અને જે સરપંચ તરીકે મારી ફરજ આવે હું નિભાવું છું, તમે સમજો. પંચાયતના નિયમ મુજબ તમારે પંચાયતને સંકલનમાં રાખીને કામ કરવું પડે. તમે શું કર્યું કામ? તમે લીગલી કરો ને કામ હું કામ બંધ કરો? લીગલ તો તમે કર્યું છે મેં. જે કંપની છે Unlegal કંપની કેવું હારે છે? માણસોને તમે મને કામ- બતાવો અનલીગલ શું કર્યું મેં? અનલીગલ માણસોને કામ તમારી કરે. પાસે અનલીગલી શું? ખરાબો છે બરાબર તો એમાં કામ કરે તમે છે. મને તો તમે એ કયા બેઝ ઉપર રોકાવો છો ઈ તમે કે એમ નહીં, તમને હું એ કહું છું, ભાઈઓ, મિસ્ટર, તમને હું એ કહું છું, એ કહું છું, તમને ખાસ ખબર છે ખરાબામાં તમને છૂટ છે કામ કરવાની. અમારી પાસે પરમિશન ગોકુલભાઈ કીધું છે ને આની હા, પહેલા ગોકુલભાઈ તો એવું અરજી કે ઋષિભાઈની વાડીમાં પરમિશન છે, હું પરમિશન છે. એના એગ્રીમેન્ટ અને તંત્ર સાંભળતું નથી. આ અત્યંત ગંભીર બાબત છે અને આ અને આજે- ગંભીર બાબતના આજે કારણે હા આજે ગોકુલભાઈ કહે છે ને, ગોકુલભાઈ જે ગોકુલભાઈ ની વાત કરે છે કે ગોકુલભાઈ પાસે બધા ડોક્યુમેન્ટ છે, તે કંપનીના એજન્ટ બની અને સરકારી તંત્રમાં જ્યાં પણ પોલીસ તેને વહીવટ કરી અને આવી રીતના સરપંચ તેમજ નાગરિકોને ધમકાવે છે. બરાબર છે. હા, સમજી ગયો. તો બીજો એક પણ વિડીયો છે, એ વિડીયોની તમે થોડી સમજૂતી પણ આપજો કે શું છે શું નહીં, એ પણ આપણે જોઈએ કે ખરેખર શું થઈ રહ્યું છે. દોડી ગાંધીનગરમાં તમારે જ ભૂટકવાનું છે. આનો વિડીયો છે અને કયા ગામનો છે? ના ના, આ ભાટિયા ગામનો છે, દ્વારકાના ભાટિયાનો. કેમ કે જે વ્યક્તિ કાંઈ ખબર નથી પડતી અભણ માણસ હોય, તમે એક ઉપાડો ના, મારે હું જેમ રિલાયન્સ માં રહું છું એટલે ફોટો ના બનાવી શકું ના તેમ ના, મારે ટાઈમ મળે આ તો આવ્યો જ છે. લઈ લીધા તો તમે તો કાલ ગમે એના પૈસા લઈને લેન્ડ ગ્રેબિંગ માં તમે ગમે એની જમીન દબી લેવો ખોટા દસ્તાવેજ કરીને, એમ થોડી ના હોય. આ કરાર કર્યો હોય, કરાર તો કેન્સલ થઈ શકે. અભણ વ્યક્તિ એમ રોકો ના આમ તેમ. ઈ ભાઈ નામ તમે લોકો કંપની વાળા ત્યારે તમે એમ કહો છો તાર નાખો ના નાખો ની વસ્તુ ના કરે. અમે આવીને કીધું કઈ તાર નાખવાનું, તમે વિડિયા હાટુ થઈને જી વાત કરો ને ઈ ના કરો. વિડિયારી વાત નથી કરતો, આમના બેન છે, તમે હોશિયાર હો 100% હે. અરે તમારા જેટલા નથી, અમે તો યાર માલધારી પ્યોર રબરી. અમે કોઈને દબાવ, અમે માલધારી છે, અમે માલધારી છે પ્યોર. દબાવવાની વાત જ નથી કોઈને. આપણે ઈ જ વસ્તુ થઈ કામ કરવા આવ્યો કરીએ છે, એને ખબર છે કે હું કોણ વ્યક્તિ છું. તમે કોણ વ્યક્તિ છો ને અમને ખબર નથી. હા તો પછી એટલે જ એમના કોણ ઈ ભાઈ તો એક જ છે. ઈ ભાઈ ના એક ના બાપ ની જમીન નથી ને 4 જણા છે ઈ જમીનમાં. તમે મારે એક મિનિટ મને આપો, તમારી વાત સાંભળવા તૈયાર છે હું, ના નથી પાડતો. આ વ્યક્તિ અભણ વ્યક્તિ છે, એને ક કલમ નો ક નથી આવડતો, પરે મારી વાત સાંભળો તમે. આ પ્યોર માલધારી ભેહું ચારો વાળો માણસ છે. 316 મુજબ કરાર કેન્સલ થઈ જાય. એ બરોબર છે, બરોબર કે તો હું એની ઈ વાત મૂકી દો. તમે નિયમ ની વાત કરો ને તો એ છૂટ છે. અનલીગલ હાલવું તો આપણે બધી તાકાત છે. અનલીગલ હાલતા જ નહીં ભાઈ, તાકાતની વાત જ નથી થતી. તાકાતની વાત થાય ને તમે કરો, તમે નહીં. અને અહીંયા કાયમી માટે હું અહીંયા જ રહીશ. આ વસ્તુના પછી અહીંયા આપણે તાર પાછળ ચાલુ કીધા એટલે ડોહી માં આવ્યો. 100% તમારું નામ શું છે વડીલ? ભાઈ આના સાઈન કરાઈ દે, અમે કરાઈ દે. ઈ કઈ હોય ના, જી કઈ હોય તમે તો તમે આવ્યો અત્યારે કંપની તરફથી કોણ આવેલા છે? કામ કરી હે એટલે ઈ ભાઈને પૂછ્યું. અમે એના લીગલી વાત કરી, વ્યવહારિક વાત કરી. તમે વાત સાંભળો, તમારી વાત પૂરી થઈ ગઈ. લીગલી વાત કરી, વ્યવહારિક વાત કરી, કરાર કામ કરવાની વાત નથી. તો રામદેવજી, આ શું અત્યારે એમાં જો ત્યાં જામનગર જિલ્લામાં શું ચાલી રહ્યું છે એની વાત કરશો? એ વિડીયોમાં છેલ્લે કે પોલીસ સ્ટેશને કરાર કરેલો છે. વિડીયો પ્લે કરાવો. વિડીયો ના, હવે તો સિસ્ટમમાં નહીં થાય. હા, છેલ્લે એવું કે છે ને. હા, કઈ વાંધો નહીં, તમે બોલ્યો ને. યસ, કે પોલીસ સ્ટેશન ને સાહેબ ની હાજરીમાં કરાર કરાવેલો છે. અચ્છા, પોલીસ સ્ટેશનમાં સાહેબની હાજરીમાં, એટલે પોલીસની હાજરીમાં
આખો કરાર કરવામાં આવે છે. બોલો, તો આ હવે પોલીસ પણ હવે અદાલતનું ને કોર્ટનું કામ કરવા લાગી છે, એનો મતલબ એ થયો છે. જ્યારે તો આ જ્યારે આખી- હા, કોઈ પણ જી. જમીનમાં 1 થી વધારે ખાતેદાર હોય તો એ તલાટી અને સાક્ષીઓની હાજરીમાં કરવાનું હોય. તલાટી કમ મંત્રી કે મામલતદાર કચેરીએ કરાર કરવાનું હોય. બરાબર. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. પોલીસ સ્ટેશને તો બળજબરીપૂર્વક ધાક ધમકીથી કરાવવામાં આવે છે, નજીવા ઓહ. વળતરથી. નવજીવા વળતરથી. તો આ મૂળ વાત છે કે જે રીતે અહીંયા ચાલી રહ્યું છે જામનગરમાં, એવું છે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં પણ ચાલી રહ્યું છે. હવે આ કેમ કરવામાં આવી રહ્યું છે એ થોડું સમજવું પડે. સમજવું એટલા માટે પડે કે રાજ્ય સરકાર એને કોઈ પણ હિસાબે વધુમાં વધુ સૌર ઉર્જા અને પવન ઉર્જા પેદા કરવા માંગે છે, જેના જે ટાર્ગેટ નક્કી કરેલા છે એ પ્રમાણે. કારણ કે 2025માં લગભગ રાજ્યમાં સૌર ઉર્જાની પવન ઉર્જા અને સૌર ઉર્જાની જે ક્ષમતા હતી એ 42.58 ગીગાવોટની 2025ના ડિસેમ્બર સુધીમાં છે. તો ભારતની કુલ ક્ષમતાના લગભગ 16.50% ફાળો છે ને એ ફાળો 25% સુધી ગુજરાત સરકાર 2030માં લઈ જવા માંગે છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે જે પવન ઉર્જા છે ગુજરાતમાં એ અત્યારે 14,820 મેગાવોટ છે અને સૌર ઉર્જા છે એ 25,529 ની આસપાસ છે અને કેટલીક 7,000 મેગાવોટ જેવું રૂફટોપ છે. તો વડાપ્રધાને નક્કી કર્યું છે કે 2070 સુધીમાં નેટ ઝીરો આખા ભારતમાં કરવું છે અને ગુજરાતને એમાં પહેલા નંબર ઉપર લાવવું છે. પરંતુ એ નંબર લાવવામાં આ રીતે ખેડૂતો, ગ્રામ પંચાયત, ગૌચર, સરકારી પડતર જમીન ઉપર આડેધડ કોઈ પણ જાતની મંજૂરી વગર આ રીતે પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે. કારણ કે 2030 સુધીમાં ભારતની 50% વીજળી, આ જે નવીનીકરણ વીજળી જે કહેવામાં આવે છે સૌર ઉર્જા અને પવન ઉર્જા બંનેમાં, એમાં 50% સુધી લઈ જવામાં આવે છે 2030 સુધીમાં. આ ટાર્ગેટ છે. એના કારણે સરકાર પોતે આ ખેડૂતો ઉપર, ગૌચર જમીન ઉપર, સરકારી જમીન ઉપર આડેધડ કોઈ પણ જાતના નિયમો વગર પોલીસ અને કલેક્ટર કચેરીનો ઉપયોગ કરીને આ પ્રકારનું ચારે બાજુ ચાલી રહ્યું છે. અને એટલા માટે આ સૌથી મોટી વાત એ છે કે આપણે આખા ગુજરાતમાં સૌથી વધારે જે પવન ઉર્જા જે છે એ સૌથી વધારે કચ્છમાં છે, લગભગ 7500 મેગાવોટ જેવું. અને બીજા નંબર ઉપર જામનગર છે, 1867 મેગાવોટ વીજળી પવન ઉર્જાની ત્યાં પેદા થઈ રહી છે અત્યારે ડિસેમ્બર 2025 સુધીના આંકડાઓ જે સરકારે જાહેર કરેલા છે એ પ્રમાણે. બીજા નંબર ઉપર દેવભૂમિ દ્વારકા છે. તો આ દેવભૂમિ દ્વારકા અને જામનગર એ બંને આપણે ગણીએ તો મોટા પ્રમાણમાં ત્યાં થઈ રહ્યું છે. બાકીના બધા અમરેલી છે, રાજકોટ છે, ભાવનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ બધા જ વિસ્તારોમાં એ થઈ રહ્યું છે. તો મૂળ કારણ એનું એ છે કે આ સરકાર જે કંઈ કરવા માંગે છે એમાં ભલે કાયદાઓનો ભંગ થાય તો આ રીતે થઈ રહી છે. મહેરબાનીથી આ બધું થઈ રહ્યું છે. આપણે ઓપેરા કંપનીનું કાલે ભાવનગરમાં એક કોળી સમાજનું સંમેલન હતું, ત્યાં પણ આ મુદ્દો ચમકો તો તમે ધ્યાન હોય તો. કારણ કે ત્યાં એક વ્યક્તિનું મકાન પાડી નાખવામાં આવ્યું હતું, તેને આખી આ ચર્ચાઓ પણ કરી હતી. અને ભાવનગર જ નહીં, સૌથી વધારે કચ્છ, ભાવનગર, અમરેલી, જામનગર, દ્વારકા છેલ્લા 5 વર્ષથી કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. અને એક જિલ્લામાં 5 થી 6 તો કોર્ટ કેસ ચાલે છે. અને કોર્ટ કેસ કેવા, જે વ્યક્તિઓ સક્ષમ છે એ કોર્ટમાં ગયા, બાકી એવા તો કેટલાય છે જેની અરજીઓ છે જેમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવેલી. અને આ બાબતે તો મેં ખુદ અરજી આપેલી છે કે ઓપેરા કંપનીની જેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ તમામ બાબતે એક SIT ને તપાસ કમિટી બનાવવામાં આવે અને એની જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે તેની તપાસ કરીને કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે ને તેમજ આ બધા ઉપર ઘૂસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં. આ બાબતની મેં તો અરજી પણ કરેલી છે. અને તમામ એનો કોઈ જવાબ આવ્યો છે? તમે અરજી કરીને કોઈ જવાબ આવ્યો છે? ના, નહીં, અરજી ફાઇલ કરી દેવામાં આવી છે. ગંભીર પ્રકારનું કૃત્ય કરી રહી હોવાનું આના ઉપરથી આપણે ફલિત થાય છે અને એટલા માટે આ
આ જે પ્રશ્ન આજે ઉભો કરવામાં આવ્યો છે. તો રામદેવભાઈ, તમે ઘણી બધી વિગતો, આ ઉપરાંત તમારે કઈ કેવું છે તો બોલો, તો આપણે નહીં તો આપણે સમય પૂરું કરીએ. હું તો આપણા માધ્યમથી તમામ ખેડૂતોને કહું છું કે જેટલા ખેડૂતો ઓપેરા કંપનીથી પીડિત તે તમામ લોકો સામે આવે, તે તમામ લોકો મીડિયા તેમજ કલેક્ટર કચેરીએ જે તે કચેરીએ તેમની રજૂઆત કરે, તેમજ મીડિયામાં તેમજ વિડીયોના માધ્યમથી ઓપનલી આવે અને બધાય સાથે મળી આપણે સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં પણ જઈ શકીએ છીએ. આપના માધ્યમથી બીજું એ કહેવા માંગુ છું કે કેટલાક પ્રવાસી ખેડૂત નેતાઓને પણ કહેવા માંગુ છું કે પેલા પોતાના જિલ્લામાં ધ્યાન દે, પોતાના જિલ્લામાં જે ખેડૂતોને તકલીફ છે પેલા એની વાત કરે, બીજે પછી પ્રવાસ કરે. બરાબર. એટલે ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે. કોઈ પણ બાબત હોય તો આમાં જો સંગઠિત થશે તો જ આનું નિવારણ આવશે. કારણ બાકી તો આપણે જાણીએ છીએ કે જે સરકાર સાથે જોડાયેલા કેટલાક સંગઠનો જે છે એ આમાં સમજૂતી પણ કરી લેતા હોય છે, પણ આપણે જોયું. તો રામદેવજી, તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો તમે આપી અને જામનગરમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધી વાત આપી તમે કહી, અને ભાવનગરમાં જે થઈ રહ્યું છે એ અંગેની પણ કેટલીક વિગતો આપણે હવે પછી જાહેર કરવાના છે કે ખરેખર ત્યાં શું થઈ રહ્યું છે અને કયા પ્રકારના પોલીસના અત્યાચારો થઈ રહ્યા છે. તો રામદેવજી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ મૂળ વાત હતી કે સરકાર દ્વારા કઈ રીતે ખેડૂતો ગ્રામ પંચાયત, ગૌચરની જમીન અને સરકારી જમીન ઉપર પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે, વીજ ઉત્પાદનના પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને આ રીતે ચારે બાજુ સરકાર કરી રહી છે. એમાં હવે પવનચક્કીમાં મોટા મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે. દ્વારકા, જામનગર, જે દરિયાકાંઠાના વિસ્તારો, પોરબંદરથી લઈને જે દરિયાકાંઠાના વિસ્તારો, ભાવનગરમાં પણ વિન્ડ જે પાવર છે એ મોટા પ્રમાણમાં ત્યાં પણ આવે છે. તો આ બધી વાત હતી અને એટલા માટે આજે આપણે વાત કરી હતી કે જામનગરમાં આખી જે ઘટનાઓ બની રહી છે એ અત્યંત ગંભીર છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આ પ્રકારે પવન ઉર્જામાં પવનચક્કીઓ આડેધડ નાખી દેવામાં આવી રહી છે. કાયદાઓનો સરેઆમ ભંગ કરીને કરવામાં આવી રહ્યું છે. તો આ બધી જ બાબતો હતી અને આવા જ મુદ્દાઓ ઉપર આપણે વાત કરીશું અને ભાવનગરનો પણ આપણે એક જે મુદ્દો છે એ પણ આપણે હમણાં રજૂ કરીશું. બસ આજે આટલું ને આવા જ મુદ્દાઓ આપણે વાત કરીશું. નમસ્તે.